મોર્નિંગ એવરીવન. ફર્સ્ટ સમ આપણે જનરલ ઇન્સ્યોરન્સનો કમ્પ્લીટ કર્યો. સમ નંબર 2. The following information is provided from the Fearless Insurance Company for its fire and marine business on 31st March 2011. Prepare revenue accounts for both fire and marine business, claim paid, premium received, outstanding claim, opening and closing balance આપેલી છે, reserve for unexpired risk opening balance આપેલી છે, premium for reinsurance accepted, premium for reinsurance given, commission for direct business, commission on reinsurance accepted and given. આટલી ડિટેલ્સ આપણને આપેલી છે. Number 1, administrative expenses regarding claim 10% of total expense rupees 3,150. 10% એ 3,150, 100% એ કેટલા? તો આપણને total expense મળી જાય. Administrative expense તો 3,150 આપેલો જ છે. Interest and dividend total rupees 33,750 and income tax on its rupees 6,750. એનો income tax આપેલો છે. Administrative expense are to be allocated to both fire and marine department in the proportion of premium received on direct business. જો આનો રેશિયો કરવાનો છે 7,425 અને 9,900, આવો રેશિયો થશે. Reserve for unexpired risk is to be provided according to the code of conduct. The net income of interest and dividend is to be allocated to both the department in the ratio of allocation of administrative expense. એટલે કે આ જ રાખવાનો છે આપણે એડમિનિસ્ટ્રેટિવમાં છે. તો પહેલા જે આપણે ઇન્સ્યોરન્સ ગયા વખતે બનાવ્યું તેમ Fearless Insurance Company Limited revenue account for the year ended on 31st December 2011. મેં કીધું હતું એમ આ બધી ડિટેલ્સ 4 આમાં અને 4 આમાં લખ નાખવાની. Premium earned, other income, change in provision of unexpired risk and interest and dividend. Total A, claim paid, commission, operating expense and other expense. Total B, profit transfer to P&L account A minus B. આટલું લખી નાખવાનું. પછી આપણી વર્કિંગ નોટ સ્ટાર્ટ કરી દેવાની. પહેલી જ આપણી વર્કિંગ નોટ હતી પ્રીમિયમ અર્ન નેટ. તો એમાં પ્રીમિયમ ફોર ડાયરેક્ટ બિઝનેસ પહેલું જ લેવાનું. ડાયરેક્ટ બિઝનેસ 7,42,500 અને 9,90 આપેલું છે. પછી એક્સેપ્ટ થયું હોય રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 18,000 અને 22,500. ટોટલ કર્યો એમાંથી લેસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ 18,000 અને 20,250, આપણને 12,00,000 અને 9,92,250 નેટ પ્રીમિયમ મળી ગયું. સોરી, અહીંયા આવશે 12,00,000 નહીં, 7,42,500. તો 7,42,500 અને 9,00,000 ફર્સ્ટ એન્ટ્રીમાં લખી નાખવાના છે. બરાબર, આપણી પહેલી વર્કિંગ નોટ પૂરી થઈ. પછી ક્લેમ ઇનકરેડ એટલે કે નેટ ક્લેમ. તો ક્લેમ પેડ 4,95,000 and 6,18,750 આપેલા છે. એડ ક્લેમ અનપેડ એટ ધી કરંટ યર નું પ્લસ થાય 13,500 and 40,500 ટોટલ કરી નાખવાનો. એમાંથી લેસ લાસ્ટ યર નું અનપેડ હોય તો લેસ થાય 22,500 and 45,000 લેસ કરી અને મૂકો. એમાં પછી એડ ક્લેમ અંડર રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટ 11,250 and 15,750 less claim for reinsurance ceded 6,750 and 4,500. તો પ્લસ માઇનસ તમે કરો તો 4,90,500 and 6,25,500. add administrative expenses related to claim. વર્કિંગ નોટ આપણે કરેલી છે નંબર 2. બરાબર છે.
અરે વર્કિંગ 3150 છે અને આપણે વાત કરીએ એમ 7425 જો તમને અહીંયા આપી દીધેલું છે, આપણને કીધેલું છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. આપણી રકમ છે અમે રેડ કલર નું એટલે જ કરેલું છે 7425 રેશિયો થશે અને 9900. આમાં 3150 અહીંયા તમને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આપી દીધો છે અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. આપણે અહીં વર્કિંગ નોટમાં કરેલા છે ડિસ્ટ્રીબ્યુટ 3150 7425 ભાગ્યા 17325 બરાબર 1350. 3150 ગુણ્યા 9900 છેદમાં 17325 એટલે 1350 અને 1800 આપણને મળ્યા. તો અહીંયા આપણે લખ્યા 1350 અને 1800 ટોટલ 4 એકાણ 350 850 અને 6 27 300 આપણે અહીંયા લખી નાખ્યા. આપને ક્લેમ પેડ મળી ગયા. પછી કમિશન, તો કમિશન ડાયરેક્ટ કમિશન આપેલું છે 27000 અને 31500. એક્સેપ્ટ જેટલું કમિશન થયું હોય રીઇન્સ્યોરન્સ નું પ્લસ થાય 900 1350 અને ગિવન જે આપ્યું હોય માઈનસ થાય. પ્લસ માઇનસ કરો તો 27225 અને 31725 અહીંયા કમિશનમાં લખી નાખવાનું છે. ઓપરેટિંગ એક્સપેન્સ, તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ની અહીંયા વર્કિંગ નોટ કરેલી છે. ટોટલ અધર એક્સપેન્સ કેટલા થાય છે તો જો એની અહીંયા વર્કિંગ નોટ કરેલી છે. અહીંયા આપણને કીધું છે રકમમાં પહેલો જ 10% એ 3150 થાય છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. તો અહીંયા મેં વર્કિંગ નોટમાં લખેલું છે કે 10% એ 3150 તો 100 એ કેટલા 31500 થતા હોય એમાંથી એડમિનિસ્ટ્રેટિવ જો 3150 હોય તો બાકીનો અધર એક્સપેન્સ 28350 હોય. 28350 ને જે ઓલો રેશિયો હતો 7425 અને 9900 માં ડિસ્ટ્રીબ્યુટ તમે કરો તો 12125 અને 16200 આપણને બે પાર્ટ મળે. તો અહીંયા આપણે લખી નાખ્યા 12150 અને 16200 ઓપરેટિંગ એક્સપેન્સ. અધર લીગલ એક્સપેન્સમાં કાંઈ છે નહીં. પછી અનએક્સપાયર્ડ રિસ્ક, તો ક્લોઝિંગ રિસ્ક તો તમને આ ઓપનિંગ તો આપેલું જ છે જો રકમમાં 3373500 અને 720 તમે રકમમાં જોશો તો તમને આપેલું છે 3373500 અને 720. અને ઓપનિંગ કઈ રીતે આપણને મળે તો જોવો જોઈએ 50% કરવો જોઈએ 7,42,500 7,42,500 ના ભાઈ 50% તમે કરો તો તમને મળે 3,71,000. આપણે આગલા દાખલામાં કર્યું હતું કે ફાયર ના 50% હોય અને આના 100% હોય તો જોવો જોઈએ 7,71,250 અને 9,92,250. બી માંથી એને લેસ કરો તો પ્રોફિટ -33,750 અને -2,72,250. એક વર્કિંગ નોટ રે ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ 33,750 આપેલું છે એમાંથી ટેક્સ છે 6,750 તો 27,000 થશે. ઉપર જે રેશિયો હતો એમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો ફાયર ને અને મરીન ને તો 11,571 અને 15,429 આપણને મળશે જે આપણે અહીંયા ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડમાં લખી નાખવાનું છે. તો અહીંયા આપણી બધી જ એન્ટ્રી પૂરી થઈ જાય. અહીંયા ચેન્જ ઇન રિસ્કમાં -33,750 અને -2,72,250. ટોટલ કરો તો 7,20,321 અને 7,35,429. આનો ટોટલ 5,31,225 અને 6,75,225. તો પ્રોફિટ એન્ડ લોસ 1,89,096 અને 60,204. તો મિત્રો આ રીતે દાખલો બહુ અઘરો છે નહીં. વર્કિંગ નોટ
ખાસ કરી નાખવાની. અહીંયા આપણે આ ચેપ્ટરના 2 જ દાખલા લઈ છીએ. ઓપ્શનલમાં કદાચ નીકળી જશે પણ છતાંય આ 2 દાખલા તમારે કરી નાખવાના છે બરાબર. 3-4 વખત ગણી નાખવાના. કદાચ આ 2 માંથી એક બેઠો દાખલો પૂછાઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે અકાઉન્ટિંગ નો કોર્સ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. અકાઉન્ટિંગમાં 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. કોસ્ટ નો કોર્સ પૂરો થઈ ગયો છે. કોર્પોરેટ નો કોર્સ પૂરો થઈ ગયો છે. ઇન્કમ ટેક્સ પૂરું થઈ ગયું છે. પછી બિઝનેસ કોમ્યુનિકેશન ના લેક્ચર મેક્સિમમ નખાઈ ગયા છે પણ હજી 3-4 ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. બાકી હોય તો એમાંથી ઈ પણ નાખી દઈએ છીએ. ઇંગ્લિશ આપણે ચાલે છે અત્યારે. ઇંગ્લિશમાં થોડુંક જ બાકી છે. ઇકોનોમિક આપણે સ્ટાર્ટિંગમાં જ પૂરું થઈ ગયું છે એટલે આપણો મોસ્ટ ઓફ કોર્સ પૂરો થઈ ગયો છે. વિધિન 3-4 લેક્ચર 2 સબ્જેક્ટમાં બાકી છે એટલે હવે તમારે તૈયારી કરવા માંડવાની છે બરાબર. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. અને બીજું કે તમારી 14 તારીખથી ઇન્ટરનલ પરીક્ષા શરૂ થાય છે. તો ઇન્ટરનલ પરીક્ષા બધાએ આપવી ફરજિયાત છે કારણ કે 30 માર્કનું જે વેઇટેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ ઇન્ટરનલ એક્ઝામ પરથી મૂકવાના છે. જો તમે એક્ઝામ નહીં આપો તો તમે ઇન્ટરનલમાં ફેલ થશો. ઇન્ટરનલ પરીક્ષા માટે આપણે અમુક સૂચનાઓ તમને મેસેજ દ્વારા ગ્રુપમાં મોકલી દેવામાં આવેલી છે પણ અમુકને એ પ્રશ્ન છે કે ઓનલાઈન લેશે કે ઓફલાઈન લેશે. તો આપણે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને પરીક્ષા 14 તારીખે ચાલુ થાય છે તો 12 તારીખે 10 થી 12 તારીખ સુધીમાં તમને ગ્રુપમાં મેસેજ આવી જશે કે પરીક્ષા ઓફલાઈન લેવાની છે કે ઓનલાઈન લેવાની છે. ઓનલાઈન લેવાની છે તો કઈ રીતે લેવાની છે એના બધા નિયમો અને બધી સૂચનાઓ આવી જશે. અને બીજું કે પરીક્ષામાં શું પૂછાશે તો દાખલા તરીકે કોસ્ટ અકાઉન્ટ પૂરું થઈ ગયું છે તો જે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે ટૂંકમાં વિડીયો જે 10 તારીખ સુધીમાં નાખેલા હશે યુટ્યુબમાં વિડીયો આપણે કોર્સિસના એમાંથી જ ઇન્ટરનલ પરીક્ષા હશે. બેઠા દાખલા હશે, બેઠા ક્વેશ્ચન હશે, એનાથી બહાર કોઈ પણ વસ્તુ હશે નહીં. ટોટલ તમને 8 પ્રશ્ન બધાય પેપરમાં 8 પ્રશ્ન જ આપવામાં આવશે. એમાંથી તમારે 5 પ્રશ્નના જવાબ આપવાના છે. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્ન લખો. એક પ્રશ્નના 10 માર્ક છે. બધાય પ્રશ્નના સરખા માર્ક છે એટલે કે 50 માર્કની ટેસ્ટ હશે. ઇન્ટરનલ એક્ઝામ હશે. તો બરાબર તૈયારી તમારે શરૂ કરી દેવાની છે. હજી આપણી પાસે 10 દિવસ 12 દિવસ છે તો ત્યાં સુધીમાં થઈ જાય તમારે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.